વેલકમ બેક। સરકારી ઇમારતોની જર્જરિત સ્થિતિ, અરજદારોના માથે ભમતું જોખમ। વડોદરામાં ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રોડ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરની 40 સરકારી ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ અવરજવર ધરાવતી બે ઇમારત કુબેર ભવન અને નર્મદા ભવન પ્રત્યે તંત્રનું ઉદાસીન વલણ જોવા મળ્યું। કુબેર ભવન વપરાશ લાયક જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ નર્મદા ભવનની ઇમારતનું સ્ટ્રક્ચર અત્યંત નબળું પડી ગયું છે। ઇમારતના પોપડા ખરી રહ્યા છે, કાટ ખવાઈ ગયેલા સળિયા દેખાઈ રહ્યા છે, ત્યારે અરજદારોને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનો ભય સતાવી રહ્યો છે। ગમે તે ક્ષણે કોઈ મોટી હોનારત થઈ શકે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે એવી પરિસ્થિતિ છે। તો રાજ્ય સરકાર જે આનો માર્ગ મકાન વિભાગ જે પ્રકારે આની રખરખાવ કરે છે અને જે પરિસ્થિતિ છે, અસંખ્ય વખત એનું રિપેરિંગ થઈ ચૂક્યું છે, તેમ છતાં એની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન છે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોએ આ ઇમારતને નવેસરથી બનાવવાની તજવીજ કરવી જોઈએ। નર્મદા ભવન કુબેર ભવનનું બી રિસેન્ટલી અમે ઇન્સ્પેક્શન કર્યું છે અને રૂટીન બી ઇન્સ્પેક્શન કરતા હોય છે, અને ઇન્સ્પેક્શનમાં જે કંઈ અમને જણાતું હોય છે કે એમાં રિપેરિંગ કે જે કંઈ કરવાનું હોય એ ટાઈમલી અમે લોકો કરી બી નાખતા હોય છે, અને હાલ બી એમાં જે કંઈ અમારે વિઝિબલી દેખાણું છે તો એનું બી અમે કામગીરી હાથ ધરી છે।